હારું 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 મેં બોલ મારે પાયડી છે અહીંયા પાસે હોય હા હારું હોય નથી પાસે જ છે પૂછર કરે ઉઠો હવે શું પૂછર કરો રે શું પણ તે માલ્યું છે ઉઠાડો ફરી દે હું આના દેતી મને પૂછર કરો રે તે ફોન માં કાંઈ ખુશર નહીં કરતો હું તો ભૂતતો પડી નીંદરમાં હમણાં અવાજ આવતો તો બાબુ કાક બોલતા હતા તે એ નીંદરમાં તો ઘોણા તો હોય જ રહ્યો બોલતા હતા તમે ફોનમાં કાંઈ દીકું નતો કરતો હું તો મારા ભાઈબંધને ફોન આવ્યો છે નીંદરમાં સપનામાં વાત કરતો હોય હમણાં તો દીકુ બોલતા હતા તે એ તો ટાજ પડતી હતી ઓડીને હૂતો તો કાંઈ દીકું ના કઈ નહીં કોક વાત કરતા તમે ફોનમાં કાંઈ વાત નતો કરતો શું ભૂલી હવામાં દખો કરતો ફોન બતાવો તો તમારો ફોન ને શું કરવા તારે એવો હમણાં બા દીકુ કરતા ફોન બતાવો તમારો કાંઈ નથી કરતો રે તું અહીંયા કામ કરતા હતા ઉપર કામ કરતો તો તમે કોકથી વાત કરતા હતા ફોન બતાવો તો કોઈથી વાત નહીં કરતો તું ઉપર દીકુ કરતા ફોન બતાવો તમારો દીકુ નથી ભાઈ બંધ હતો તું ઉપર જા કામ કરી વાસણ વળ જા તમે કોકથી વાત કરો હને દીકુ કરો તમે કોઈ નથી તું ઉપર જા આમ કરો ફોન બતાવો તો હાલો ફોન નથી બતાવો તો ફોન બતાવો હમણાં ગાના કમલા ધખાવી નાખી દીધી યો આવે ગા અહીંયા કામ કરી હજી તો મને વેમ છે પણ જ્યારે ખબર પડી ને ત્યારે વારો કાઢી નાખીશ તમને હા શું કર હમણાં એક નાખી તો શું કે કાંઈ નહીં બસ નવરો હતો મેં તારા ઘર બાજુ જાઓ ને ચાય પાણી પી આવું ચાય ની આશા ન રાખતો ભાઈ હળી ગયું પેલા બુંડા કાળી રીતે હા ગોદડામાં પડ્યા વાત કરતો હતો હા શું ખબર હા ભરીજી કઈ ખબર ના પડી મને બરાબર એવડો બધો અત્યારે અંગારા મેલે એમ હોય તો હાલ આપણે બે ઘરે જાય ને હું હમણાં બધું ઓલવી દઉં ના ટાઢ ઉપાડી દઉં કાંઈ ટાઢો પડવાની જરૂર નથી એમનું હરક છે અને તારું સેટિંગ જ કાઢીથી મેં કરાવ્યું હતું અને હવે તારું હું કરાવી દઉં હાલે એમાં શું હોય એ તો કાંઈ ખબર નથી ઘણી હા તો ખાલી શક જો છે વેમ છે તો આપણે એટલે જ કહું ને પછી કઈ ટેન્શન ની શક છે અત્યારે હું સમાધાન કરાવી નાખું બરો તારું પણ તું ઘણું હરગાવીશ કાંઈ નથી હા તો હાલ ધ્યાન રાખ દેવો હા કાંઈ નથી હાલતો ને બધું કમ્પ્લીટ કરાવી દઉં હા તો પછી વારંવાર ટેન્શન નહીં કઈ તારે નકા કાંઈ ખબર હે ને હમણાં 5 દી ભાગી ઠામડા ધોઈ ધોઈને હતું હા આમ થઈ કોઈ દુઃખી કર્યો ના તો બરાબર કર્યો ના તારું તને કઈ વાતે દુઃખી કર્યો આ બધું મેં તને બધું કરાવી દીધું અને આમાં બે તારો ઘરે બી થોડો ઓલું શું હોય તો હું તારું કરાવી દીધું બરાબર કાઢી નહીં આવ્યો આપણે ઘરે પાછી એના કાઢી તો ના જ આવે ને કાઢી ઠામડે નહીં જોઈ જાય હા તો પણ સમાધાન કરી નાખે થોડું તો પાછું ધ્યાન રાખજો બીજી વાર એકવાર સમાધાન કરાવી દો હા ભલે હા જાય હાલ હવે શું ભાભી બસ આ જોઉં હું રે જો શું હમણાં હવારમાં એક ડફાડો કરતા હતા તમે અરે મેં શું ડફાડો કર્યો હમણાં કાંઈક હવારમાં કંઈક ડખો કરતા હતા તમે પણ આ રાતે ગોદડા મોટી વાતો કરતા હોય કોકથી હે શું વાતો કરતા હતા દીકુન બાબુન ચકુન કાંક કરતા હતા ના એ તો ભાઈબંધનો ફોન હોય હવે તો બાબુન દીકુન ચકુન કરતા હતા એવું એ કાંઈ ન હોય એમાં શું હોય હવે વાત પતી ગઈ ને હવે મૂકવાનું મને ડખા શું કરવા હોય અને એ તો હવે વાત ના કરતો અરે વાત કે નથી ના કરે એ તો પેલા હતું હું પેલા હતો એટલે કોણ એ પેલા હતું હવે કાંઈ નથી અત્યારે એટલે તું ઘર ભંગાવાયો કે શું પેલા હતું એ હવે કાંઈ નથી અત્યારે પેલા શું હતું પણ મતલબ એ પેલા એક હતું એ મેં જ કરાવ્યું હતું તો શું તે જ કરાવ્યું હતું હોય અમને તો તમારા ઉપર આશા હતી પડી રેના લખતે દઈશ હમણાં પેલા પર તું થોડુંક ખમ થઈ જાય હમણાં એવું કાંઈ નતું પેલા એ તો હતું ને એ પછી સમાધાન થઈ ગયું પૂરું થઈ ગયું હવે અત્યારે કાંઈ નથી એમ ખોટો શક કરો છો તમે જ અમારા ઘરમાં વડેડો કરાવો છો એટલે એવું તમે સમજો ભાભી એવું કાંઈ નથી એ કાંઈ ડખો બખો નહીં આ તો હે ને પહેલાં થોડું વાતું કરતો ને એવું હતું તો મેં થોડુંક શેર કરાવ્યું હતું હવે કાંઈ છે જ નહીં તું મારો ભાઈ ભાગી જાય તો ભંગાવી નાખીશ મારો કાંઈ નહીં થાય એટલે એવું હતું ખાલી બીજું કાંઈ મહેનત કરાયું કાંઈ એટલે તમે સેટિંગ કરાયું હતું એનું આણે જ કરાયું કારી યારે તમે અમારા ઘરમાં દખા કરાવો નહીં ખમો હું તમારી બાયડી કે તમારા ઘરના દખા કરાવો ખમો તમે શું કામ મારા ઘરે આવશો તો તમે એમાં અહીંયાના સેટિંગ કરાવો છો
મેં કાંઈ નહીં કરાય, હું તો આલ્યો કરો દેખા તમ તારે. દીકુ હા હા આમ નામ ઘર ભંગાવી નાખશે ને તો હાલી ગાય ના ઘરે દા મારે હવે ભાંગવું છે. ભાંગો નથી પેલું તો એનો ભાંજ દા અહીંયા ઘરે હાલી જા અને આનો વિચાર શું હતો ને ખબર છે? હા એટલે એનો ભાઈ એક વાંઢો છે નનકો, હા તો આપણા ડખા થઈ જાય ને છૂટું થઈ જાય ને તો એને કરાવું તારા હારે. સમજી? ઈ બધું મેલો, મને ઓલી કોસ નો નંબર દ્યો. એની દીકુ ઈ કૂડું કૂડું બોલતો કર્યો. એ કુડકાની મને કાળસા નો નંબર દ્યો. તું કાઢસા નકર દિલમાં દુઃખ થાય મને બસ. તે મારા ઉપર હાથ પડે એમ? હાથ નહીં બેડે ભાંગી નાખીશ. બેડે તો ભાંગી. તને મારા ઉપર શક છે? શાક નહીં, પૂરેપૂરો વેમ છે. હવે તો મારા કને સબૂત છે. ઓહો એલા ક્યાં આવડો ઉતામળ મજા હો રહ્યો તું? એલા તને મારા સ્વભાવની ખબર તો છે. સ્વભાવ તો તારો સારો છે. હવે તારી ભાભી આમ જો ભાઠા નાચે બેડા ભાંગને ઓહો. મારા ઈનિયો રહેતી. હવે હવે અમારે ડખો થઈ ગયો ઘરમાં તો બરાબર. હું કે સમાધાન કરી નાખું ગાલ કે મારા હા ભેગો. હા તે ભેગો જો તો એને હરગાયું પરો બરાબર. આ નાખ્યું છે આ હોદી જો હાવ કેટલા સેટિંગ છે તારા? સેટિંગ છે 21 મારે. ઓહો તારે 21 સેટિંગ, મારા 50 સેટિંગ છે ને, તો તારી ભાભીને ખબર નથી પડવા દીધી મેં. ઈ કેમ ખબર ન એ પડે? તો વાત છે આપણી કને એક ભોપો છે ને, હા. હું અહીંયા દાણા જોરાઈ આવું. એમ? હા ઓહો બાપુ બહુ તકલીફ. તારે છે ને જમણા હાથની રેખાઓ તો બધી તૂટી ગઈ, ભાત ભંગાઈ ગયો, એટલે પણ કાંઈ વાંધો નહીં. ડાબા હાથમાં થોડીક રેખાઓ આડી અવડી છે, પણ કાંઈ વાંધો નહીં. તારે છે ને એક કામ કરવાનું છે. બોલો બોલો. સવારે વહેલા ઉઠીને કૂતરાને 2-3 રોટલા નાખી દેજે, એટલે તારો સારું થઈ જશે. બરાબર ને? આ છે ને આ કોથરી બોથરી પીવાનું ઓછું રાખજે, ને પેટની કોથરી હળી જાય બેટા. જા રોટલા બોટલા કૂતરાને નાખજે એટલે સારું થઈ જાય. હા જય માતાજી ની ભુવાજી. ઓહો ઘણા દિવસે દેખાણા. જો મારા ભાઈ બંને એક લોચો થઈ ગયો મોટો. શું લોચો થઈ ગયો? આ બૈરા વાળો કટાડો છે. ઓહો બૈરા વાળો લોચો છે. આવો હોય તો હાથ જોવો પડશે તમારો જમણો હાથ લાવો. જમણો જ છે લ્યો. જમણો હાથમાં તો મેળ નહીં પડે, એમ ડાવો હાથ લાવો તમારો. લ્યો ઓહો આમાં તમારી રેખાઓ થોડીક આડી ઓડી છે, એટલે થોડીક રેખાઓ નડે છે. દેખાવો નહીં, કાળી નડે કાળી. કાંઈ વાંધો નહીં બેટા, થઈ જાય સારું. અને થોડોક આ વાત કરવાની થોડુંક છે ને આ ટેવ બદલી નાખજો. હા બાપુ સવારમાં થોડાક ડખા વધારે થાય છે. ઘણા થાય બાપુ. સવારે તમે ગોદડો ઉડીને વાત કરવાનું બંધ કરી નાખજો. હા બાપુ. હા ગોદડો ઉડીને વાત કરો એટલે ડખા થાય છે. સંડાસ બાથરૂમમાં જઈને વાત કરજો. હા બાપુ. અને ફોનમાં થોડાક ઓછા ચોટવાનું. હા બાપુ. તમારે થોડોક એને ફોનમાં ચેટિંગ બેટિંગ કરવાના. હા બાપુ. કેટલું ભણેલી છે તારી બાયડી? ભણેલી તો ઘણી બાપુ. કામે જાવ છો તમે જાઓ ને બાપુ. તો કામે જાઓ ત્યારે વાત કરવાની, ઘરમાં થોડીક ઓછી વાત કરવાની બેટા. હા બાપુ. હા હા એટલે થઈ જાય બધું સારું તારું. હા થોડીક આ ચેટિંગ બેટિંગમાં ફોન બોનમાં ઓછા લફડા લેવાના. હા બાપુ. બાકી હું તને એક દોરો કરી દઈશ, જય હો બાપુની. અને એ દોરો છે ગામની બારે બાંધજે, હા બાપુ. એટલે આ કાળી તારા હાથમાં નહીં આવે. યાદ રાખજે બાપુ કે કેમ કાળી હાથમાં નહીં આવે બાપુ? દોરો બારે બાંધો, કાળી બારે બારે રહેશે. બરાબર છે? હાલશે ને કાળી વગર તો? કાળી વગર બાપુ વાત તો કરવી જોઈએ ને ફોનમાં. એટલે તારો ઘર સંસાર હલાવો હોય તો કાળીને છીટી રાખજે. બાપુ મારે કાળી એટલે ને બાયડી એટલે. તો બેટા તારું ભેગું નહીં થાય કેવી રીતે? તો તારે છે ને દોરો બાંધશે એટલે કાળી નજીક નહીં આવે. એ બાપુ નહીં આલે હો આપણે. કાળી કાંઈ વાંધો નહીં, નવું સિમ કાર્ડ લઈ લેજે. હા બાપુ. એક નાનકો સાદો મોબાઈલ લઈ લેવાનો, હા બાપુ. અને એનાથી વાત કરવાની. મોબાઈલ અલગ, કાર્ડ અલગ, એટલે હા. તારું હાલશે રે બેટું. જય હો. બરાબર? અને હું છે ને હિમાલયથી કાળી વિદ્યા શીખીને આવ્યો છું બેટા. હા બાપુ. હવે હું તને એક માળા આપું છું, હા એ આ માળા છે એ ધારણ કરી લેજે, એટલે તારું સારું સારું જય હો થાય. બાપુની જય હો. હવે તમે તારે કાંઈ વાંધો નહીં, જવું હોય તો જઈ શકો. હા બાપુ નીકળું હવે. કાંઈ વાંધો નહીં, જાઓ. દક્ષિણા બક્ષિણા કઈ આપું? દક્ષિણ પક્ષિણ કંઈ આપવા નથી, આવું ઘરે ત્યારે દાણા આપજો બેટા. જય હો જય ભુવાજી. હો બાપુ. જે જેની કાંઈ જરૂર નથી આપણે. તમે તારે કાંઈ વાંધો નહીં, મજા કરરો. ભલે ભુવાજી. આ તો ફોર્માલિટી માટે પૂછ્યું છે બાપુ. કાંઈ વાંધો નહીં, આજનો આનો દાડો થઈ ગયો, કાલની વાત બીજી વાત. હવે અને આવા ધંધા કરશે તો માર ખાઈને મરી જશે. બાયડીના કંટાળીને તો બાવા બની ગયા છીએ અમે. હવે કંપનીના ફોન છે, શું દોડી આવો છો? તો કાપી કાં નાખ્યો?
કાપી નાખો ને શું કપની શું વાત કરું ના ના હું કાઢી નાખું. કાઢી નાખું, કામ કરવા પડ્યા બતાવો તો કાઢી નો છો ને. હાર હારમ ડખો કરવા માંડી બારે નાવા દઉં હું પડ્યા એ કાળીનો ફોન આવ્યો ને કાળી ક્યારેક મરાવશે કરી મને હો બાપુ મજા આવે હા કાળી હા હા આઈ લવ યુ એ આ વાતો કરતા લાગે છે કોક હા હા આ રખે કાઢીને વાતો છે. હા એ ખોલો તો શું છે પણ આ તમારો ટોવાલ રહી ગયું બારે. હા દે કેનાથી વાતો કરો રે? કોઈ નથી કોઈ ઓહો આઈ લવ યુ કહો રે વાતો કરો રે. કોઈ નથી ફોન બતાવો તો. કોઈ નથી ફોન બતાવો. હા કોઈ નથી ફોન કર્યો તો ગાડી હતી આઈ લવ યુ બાય લવ યુ કહેતા હતા તે. કોઈ નથી ફોન બતાવો તો. ફોન બતાવો તમારો. એલા કોઈ નથી ફોન ખબર ગાડી ફોન તો કરો રૂપિયા ગાડી દી. નથી બતાવો કોઈ નથી પડ્યા ફોન બતાવો. એ ભૂગા તારું ભૂંડું થાય ભૂંડું માર ખરેખર ફોગડી કેમ બેટે બાકી ઓલાને કેવું હાલે છે ઓલું કે ભાઈને તો બરોબર હાલે હે હારામ હારું હે ને હારામ હારું હો બસ હા, આવી ગયો લે તમારા આશીર્વાદ લેવા આવ્યો લાગે છે કાં બેટા શું થયું કેમ રોવે છે બાપુ હા બાથરૂમમાં પૂરી માર્યો ઓહો માર્યો તો માર્યો મેં આપેલી માળા કઈ ગઈ તારા બેટા મારા બાપુ ગરામાં જ છે ગરામાં છે હોય તો લગભગ તારી બાયડી તો દેખી ગઈ છે એટલે જ બધા મારા મંત્ર બધા તૂટી ગયા છે ઈ બાપુ ટોવાલ દેવા આવી અંદર તો ઉઘાડો પડ્યો તો દેખી જઈએ છે તો બેટા તને બાથરૂમમાં નાવામાં ક્યાં વાત કરવાની કીધી તને સંડાસમાં જઈને વાત કરવાની કીધી હતી તો એમ કહેવાય ને આને કે તમારું ઠંડા બધું ઊંધું સમુદ્ર કર્યું છે હે આને બધું તમારું દીધેલું ઊંધું જ કર્યું છે ઊંધું કર્યું હોય સાચી વાત છે કાંઈ વાંધો નહીં બેટા હવે તારો હાથ લાવ જમણા હાથમાં નહીં ડાવો હાથ લાવ અરે બેટા તારે છે ને રેખા લાંબી આગળ જાય હરી તારામાં બીજા લગ્નના યોગ લખેલા છે હે હા ઓહો કાળિયાર થશે હા કાળી હારે થાય પણ એક લોચો છે હા તારે છૂટાછેડા કરાવવા પડશે અહીં જ કરવું છે હવે તમારે તો એનો પણ તને રસ્તો દઉં બોલો એક હારો વકીલ ગોત 2-3 કાગળિયા કર હા તારી બાયડી કરીને ઘરે જા હા અને સહી સિક્કા લઈ લે એટલે તારું છૂટું થઈ જાય બેટા જય હો બાપુની માર ખાઈને આવ્યો તો પણ મજા આવી હવે પાછો બેટા આવતો નહીં પાછો કા એ કાંઈ વાંધો નહીં અહીં જ બેઠો તો મજા આવે તો લેવો બેટા થઈ જાય જય હો હારું. બાપુ હા કાંઈ વાંધો નહીં જાઓ દક્ષિણા દક્ષિણા હાલતો જા ના બાપુ હવે છૂટાછેડા થાય ત્યારે આપી તમને હું તો કેમ બેટા દક્ષિણા પૂછે હોજ વળી દીધા એટલે માર ખવરાય બાપુ ભલે જાઓ વાંધો નહીં આવજો મજો થાય બેટા બાપુ અહીંયા જ બેજો બીજી વાર આવશે ત્યાં સુધી હું ગાયબ થઈ જઈશ બેટા એ આમાં સહી કરો. શેનું કાગર્યું છૂટાછેડાનું. સારું લે મારે એમને કરવા જ છે બધું. હા અને હવે નીકળી જા પછી ઉપડી જા હું નહીં તમે નીકળી જાઓ. હા આ તો ઘરના કાગળિયા હે ઘર બર બધું મારા નામે થઈ ગયું નીકળી જાવ બારા. છૂટાછેડા થઈ જાય હા છૂટાછેડા થઈ ગયા નીકળો. દીકરો રેવા દે ને હવે આમ નીકર ને